નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। દિવાળીની રજાઓમાં અને વેકેશનમાં સુરત, અમદાવાદ, મુંબઈ અથવા તો દેશના કોઈ પણ ખૂણેથી સૌરાષ્ટ્રમાં આવતા સોરઠવાસીઓ અથવા તો કોઈ પણ પર્યટકોને સહેજે ઈચ્છા થાય છે ગીરમાં ફરવાની, અને પછી 12 જ્યોતિર્લિંગમાં જેનું સૌથી પહેલું સ્થાન છે એવા મહાન જ્યોતિર્લિંગ ચંદ્રમૌલી ભગવાન શિવના દિવ્ય જ્યોતિર્લિંગના દર્શન કરવાની। તો મિત્રો, આવા શ્રદ્ધાળુઓ તથા ગીર પ્રેમીઓ જેને સાસણ અને સોમનાથ જવું છે એના માટે સૌરાષ્ટ્રના અમરેલીથી સોમનાથ વેરાવળ માટેની આ રેલવે સફર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। મિડલ ક્લાસ પરિવારો માટે આ ટ્રેન ખૂબ ઉપયોગી છે। માત્ર ₹35ની ટિકિટ અને સાથોસાથ વચ્ચે આવતા નિસર્ગના અદ્ભુત અને રમણીય દ્રશ્યો સાથેની સુહાની સફર। સાસણ ગીરના જંગલોમાંથી પસાર થતી આ મીટર ગેજ ટ્રેન તમને ચોમાસાની ઋતુમાં તો કોંકણ રેલવે અને કેરળના તિરુવનંતપુરમની સફર જેટલો જ આનંદ આપે છે। સવારે 8:30 કલાકે અમરેલીથી ઉપડતી આ ટ્રેન તમને બપોરના લગભગ 2 વાગ્યે વેરાવળ રેલવે સ્ટેશન પહોંચાડે છે। જોકે સોરઠવાસીઓ આ ટ્રેન એમની સવલત પ્રમાણે અમરેલી, ચલાલા અથવા તો ધારી કે વિસાવદરથી પણ લઈ શકે છે। 9:15 ચલાલા અને લગભગ 10 વાગ્યે આ ટ્રેન ધારી સ્ટેશને પહોંચે છે। આપણે આ સફરની શરૂઆત ધારીથી શરૂ કરીએ। દસ વાગ્યે ધારીથી નીકળ્યા બાદ ભાડેર અને જેતલવડ નામના 2 સ્ટેશન પછી વિસાવદર પહોંચે છે। વિસાવદર રેલવે સ્ટેશન કાઠિયાવાડ અને ગીરનું નાકું ગણાય છે। અહીંથી ગીરની શરૂઆત થાય છે। જૂના જંકશન ગણાતા વિસાવદર રેલવે સ્ટેશને ગાડી લગભગ 15 મિનિટ જેવી રોકાય છે।
અહીં તમે છેલ્લા 50 વર્ષથી વેચાતા વડી અને બટેટાવડાના નાસ્તાની લિજ્જત માણી શકો છો. આ વડી અને બટેટાવડા ખૂબ જ ફેમસ છે. વિસાવદરથી પછી ગીર તરફનો પ્રવાસ ખેડતી ટ્રેન સોરઠ ધરાના મહાન સંત આપાગીગાના તીર્થસ્થળ સતાધાર આવી પહોંચે છે. સતાધાર રેલવે સ્ટેશને દર્શનાર્થીઓને લીધે આ ટ્રેનમાં પહેલાં ખૂબ પેસેન્જરો ચડતા, જોકે હવે પ્રાઇવેટ વાહનોને લીધે આ સંખ્યા ઘટી છે. સતાધાર પછી ગાંડી ગીરની શરૂઆત થાય છે. પર્વતો ઓળંગતી સાસણના ગીચ જંગલમાં આ ટ્રેન હવે પ્રવેશ કરે છે. પહાડો કાપીને પાથરેલી રેલવે ટ્રેકને લીધે વચ્ચે ટનલો, નાની મોટી નદીઓ, પર્વતો અને હરિયાળું જંગલ, એની વચ્ચેથી પસાર થતી આ યાત્રા ખૂબ રોમાંચકારી બને છે. એમાં જો ચોમાસાની ઋતુ હોય, ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય, તો આ સફરની મજા જ કંઈક ઓર હોય છે. સતાધારથી છેક તાલાળા ગીર સુધી આ ટ્રેન જંગલમાં સફર કરે છે. એટલે ઘણીવાર તો મુસાફરોને વાંદરા, મૃગલા, સાબર અને સિંહ જેવા વન્ય પ્રાણીઓ પણ સદનસીબે જોવા મળી જાય છે. સતાધાર પછીનું આ સ્ટેશન છે કાંસિયા નેસ. મધ્યગીરમાં આવેલું માલધારીઓનું નેહડું એટલે કાંસિયા.
જેનું રેલવે સ્ટેશન નાનું પણ ગીરના માલધારીઓ માટે ખૂબ મહત્વનું છે. ગીચ જંગલમાં સફર ખેડતી આ ટ્રેન ઢોળાવો અને ચડાવો પાર કરતી આખરે લગભગ 12:30 વાગ્યે સાસણ ગીરના રેલવે સ્ટેશને પહોંચે છે. મધ્ય ગીરમાં આવેલું આ સ્ટેશન પણ ગીર પ્રેમીઓનું ખૂબ પ્રિય રેલવે સ્ટેશન ગણાય છે. કારણ કે અહીં તમને વાંદરાઓ અને ક્યારેક મૃગ તથા સાબર જેવા શાકાહારી વન્ય પ્રાણીઓ જોવા મળી જાય છે. અનેક પ્રકારના પંખીઓના કલરવથી ગુંજતું આ સ્ટેશન પ્રકૃતિથી ખૂબ નજીક હોય એટલું જ રળિયામણું પણ લાગે છે. સાસણ પછી તાલાળા ગીર તરફ પ્રયાણ કરતી આપણી આ ટ્રેન હવે ગતિ પકડે છે. કારણ કે એકદમ સીધી અને ચઢાણ વગરની રેલવે ટ્રેક સાસણ પછી જલ્દી તાલાળા પહોંચાડે છે.
વચ્ચે ચિત્રાવડ નામનું એક નાનકડું રેલવે સ્ટેશન આવે છે. તાલાળા તરફ જતાં પણ રસ્તામાં શેરડીના ખેતર અને તાલાળાની પ્રસિદ્ધ કેસર કેરીના બગીચાઓ તમને જોવા મળી જાય છે. તાલાળા જંકશન હોવાથી અહીં ગાડીઓના ક્રોસિંગ થાય છે અને ટ્રેન અહીં પણ લગભગ 15 મિનિટ જેવી રોકાય છે. સાસણગીરથી જેમ સ્પીડ વધી એમ આ ટ્રેનની સ્પીડ તાલાળાથી પણ તેજ ગતિએ વેરાવળ તરફ આગળ વધે છે, કારણ કે અહીં પણ રેલવે ટ્રેક એકદમ સીધી અને ઢોળાવવાળી છે. વચ્ચે સવની ગીર નામનું એક રેલવે સ્ટેશન આવે છે. સૌની પછી પુષ્કળ પ્રમાણમાં નાળિયેરીના ઝાડ સોમનાથ, વેરાવળ અથવા તો પ્રભાસ ક્ષેત્રના ફળદ્રુપ ભૂમિના સાક્ષી બની આ સફરને વધુ રળિયામણી બનાવે છે અને હવે સોમનાથ ક્ષેત્ર નજીક છે એની પ્રતીતિ કરાવવા લાગે છે. આખરે વેરાવળના મકાનો દેખાયા અને આપણી આ સફર એની મંજિલ સુધી આવી પહોંચે છે. હાલ સોમનાથ રેલવે સ્ટેશનમાં ખૂબ જંગી ધોરણે કામ ચાલી રહેલું હોવાથી સોમનાથનું રેલવે સ્ટેશન બંધ છે,
પરંતુ આ વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ મંદિર સુધી જવા માટે વાહનની વ્યવસ્થા ખૂબ જ સુલભ છે. તમે બહાર નીકળો એટલે તરત જ સોમનાથ મંદિરનું વાહન મળી જાય છે. તો મિત્રો, અમરેલીથી વેરાવળ સુધીની એટલે કે સોમનાથ સુધીની અહીંથી તમે વેરાવળ જંકશન રેલવે સ્ટેશનથી બહાર નીકળો એટલે સોમનાથ મંદિરના રિક્ષાઓ અથવા તો વાહન તમને મળી રહે છે. વેરાવળ શહેર તરફ જવું હોય અથવા તો સોમનાથ મંદિર તરફ જવું હોય તો એ બધા વાહનોની વ્યવસ્થા અહીંથી રેલવે સ્ટેશનની બહાર નીકળતા જ છે. એટલે આમ તો સોમનાથની અંદર પણ રેલવે સ્ટેશન છે, પરંતુ હાલ પૂરતું એ રેલવે સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે. એટલે વેરાવળ જંકશન સુધી જ આ યાત્રા, આ ટ્રેન તમને લઈ આવે છે. અહીંથી સોમનાથ બહુ નજીક છે અને વાહન રિક્ષાઓ પણ મળી રહે છે. એટલે વેરાવળ જંકશનને સોમનાથની યાત્રા ગણી અને અહીં આપણી આ સફર પૂરી થાય છે. આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ હીર ભૌમિઓને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.